કોડીનાર તાલુકામાં ચાલી રહેલી મતદાર યાદી સુધારણા કામગીરી દરમિયાન મુસ્લિમ સમાજના હજારો મતદારોના નામ મતદાર યાદીમાંથી કમી કરવા માટે ખોટી રીતે ફોર્મ 7 ભરાયા હોવાના આક્ષેપો સામે આવ્યા છે। આ મામલે કોડીનાર શહેર અને ગ્રામ વિસ્તારના લઘુમતી સમાજના લોકોએ પહેલીવાર મોટી સંખ્યામાં કોડીનાર પોલીસ સ્ટેશનમાં હાજરી આપી ફરિયાદ નોંધાવી છે। ત્યારે મુસ્લિમ સમાજના આગેવાનો દ્વારા પોલીસ ઇન્સ્પેક્ટરને રૂબરૂ રજૂઆત કરવામાં આવી હતી। કુલ 400 જેટલી ફરિયાદો નોંધાઈ છે, જેમાં જણાવાયું છે કે 6722 જેટલા મતદારોના નામ સામે ખોટા વાંધા રજૂ કરીને ફોર્મ નંબર 7 ભરાયા છે। આક્ષેપ મુજબ ઘણા લોકો હયાત છે, સ્થળાંતર કર્યું નથી અને ગામમાં જ વસવાટ કરે છે, છતાં તેમના નામો કમી કરવા માટે ખોટી અરજી કરવામાં આવી છે। ગ્રામજનોએ આ કૃત્યને ગંભીર કૌભાંડ ગણાવી મુસ્લિમ સમાજને મતદાનથી વંચિત રાખવાનો પ્રયાસ હોવાનું જણાવ્યું છે। આ મુદ્દે 47 તત્વો સામે કડક કાર્યવાહી કરવાની માંગણી કરવામાં આવી છે। અમે પોલીસ પ્રશાસનને પણ જાણ કરી છે કે જે વાંધા લેનાર છે 47 જણ એ લોકોને બોલાવવામાં આવે અને એ લોકોથી પૂછપરછ કરવામાં આવે કે ભાઈ તમે આ વાંધો લીધો છે, કયા આધારે ને કયા પુરાવાથી તમે આ વાંધો લીધો છે। એટલા માટે અમે સાહેબને પણ રજૂઆત કરી છે। હજી મામલતદાર સાહેબને પણ અમે રજૂઆત કરશું અને ખાસ કે જે વાંધા લેનાર છે, ખોટી રીતે વાંધા લેનાર છે, એને અમે હાઈકોર્ટ સુધી નહીં મેકશું। એટલે તમે જેને પણ એની તલિયા સુધી કોણ છે, આખર સુધી કોણ છે, અમે એ પણ જાણશું કે આખર સુધી કોણ છે, કરાવનાર કોણ છે, એ પણ અમે મીડિયા સમક્ષ પણ કહીએ છીએ અને અમે એને બહાર પાડશું। જરૂર પડી તો સુપ્રીમ હાઈકોર્ટ સુધી પણ જશું અને હાઈકોર્ટમાં અમે પિટિશન દાખલ કરવાની તૈયારીમાં છે। અમને પ્રદેશમાંથી પણ આદેશ છે કે કોઈ પણ ખોટો કરશે એને અમે બક્ષશું નહીં। કાયદામાં રહેશે એ જ ફાયદામાં રહેશે। એ બોલવાવાળા માટે પણ એટલું જ લાગુ પડે, સાંભળવાવાળા માટે